चलो विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં સાયક્લોટ્રોનની વાત કરી હતી. ત્યારબાદ હવે વાત કરવાની છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ગૂંચળા પર લાગતું ટોર્ક. જો કે ગૂંચળું અહીંયા લંબચોરસ ગૂંચળું છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા, અહીંયા ઉમેરી દેજો, લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક. બરાબર. તો એ ટોર્ક અને એના આધારે એક આપણે ગેલ્વેનોમીટર નામના સાધનની પણ ચર્ચા આવશે. એટલે આ સૂત્રમાં ધ્યાન આપજો, થિયરીમાં પણ, કે ધારો કે કોઈ એક પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબક લઈએ, એટલે આ જે ચુંબક છે એ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય, બરાબર, N થી S તરફ. એટલે આનું જે ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે છે. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ ગૂંચળું, બરાબર, અથવા તો એક લંબચોરસ ગૂંચળું કહો કે લંબચોરસ એક આખો વાહક તાર લ્યો, પણ એને કઈ રીતે રાખવાનું છે આપણે, તો એને આપણે થોડુંક આગળ વાત કરી તેમ 3D માં થોડુંક વિચારવાનું છે. થોડુંક તમારે એને 3D માં વિચારવાનું છે, બરાબર, કે આ લંબચોરસ ગૂંચળું, ધારો કે આને કંઈક નામ આપી દઈએ, P, Q, R અને S. ધારો કે આ જે ગૂંચળું છે એમાંથી કોઈ એક I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યાં સમજવાનું એ છે કે જે આ ગૂંચળું છે એ ગૂંચળું કંઈક આ રીતે છે, બરાબર. ગૂંચળું કંઈક આ રીતે છે. ચુંબક જે છે તો એક ચુંબક અહીંયા હશે, એક ચુંબક અહીંયા હશે, બરાબર. અને ગૂંચળું જે આપણે વિચારવું તો થોડુંક ક્રોસમાં વિચારવાનું છે. એટલે કે આ જે ગૂંચળું છે અને ચુંબકીય ક્ષેત્ર છે એની વચ્ચે કંઈક ખૂણો બનશે, બરાબર. સમજો અહીંયા કે આ જે ગૂંચળું છે, આ ગૂંચળું છે તો આપણે જે અહીંયા લઈએ કે ગૂંચળું જે દિશામાં છે, કે ધારો કે આ બ્લુ ચોક ચુંબકીય ક્ષેત્ર લઈએ તો ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, તો ગૂંચળું હોય એ આ રીતે હોય, એટલે એની વચ્ચે કંઈક ખૂણો. એટલે ગૂંચળાને છે ને એકદમ ચુંબકીય ક્ષેત્રને લંબ નથી રાખવાનું, આમ લંબ નથી રાખવાનું, એને થોડુંક ક્રોસમાં રાખવાનું છે, બરાબર. એટલે એને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે મૂકવામાં આવે છે. એમાંથી ધારો કે I વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થશે, કે આજે ગૂંચળું તમને કીધું કે આ ગૂંચળું આ રીતે છે, તો આને આ ગૂંચળું છે, આને આમ સાઈડ ઉપરથી જોવો તો એક અહીંયા બિંદુ લઈ લે, તો આ બાજુ એક P, આ બાજુ Q, આ બાજુ R, આ બાજુ S, એ રીતે, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ અહીંયાથી નીચે જશે, ત્યાંથી તમારી તરફ, ત્યાંથી આમ, ત્યાંથી આમ. એટલે વિદ્યુત પ્રવાહ કંઈક આ રીતે પસાર થશે દરેક તારમાંથી, બરાબર. તો હવે ધારો કે આ જે ગૂંચળું છે એની લંબાઈ L છે, પહોળાઈ B છે, બરાબર. એટલે પહેલા તો એ વર્ણન લખી નાખીએ કે આકૃતિમાં એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર B માં L લંબાઈ અને B પહોળાઈનું લંબચોરસ ગૂંચળું લંબચોરસ ગૂંચળાને આ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે મૂકવામાં આવે છે, બરાબર. તો આપણે માત્ર એ જોવાનું છે કે આ જે લંબચોરસ ગૂંચળું છે, તો લંબચોરસ ગૂંચળું એટલે શું થઈ ગયું, તો કે લંબચોરસ એટલે એની પાસે 4 તાર થઈ ગયા. તો 4 તાર ઉપર લાગતું બળ ગોતી લઈએ અને બળના આધારે ટોર્ક શોધશું, બરાબર. ચાલો તો પહેલા PQ ની વાત કરીએ. તો માટે આ PQ તાર પર લાગતું ચુંબકીય બળ, તો ચુંબકીય બળ, તો એના માટે આપણી પાસે સૂત્ર છે કે F1, તો F1 બરાબર IL ક્રોસ B. ચાલો L કઈ તરફ છે, તો આને આપણે આ રીતે વેચી લઈએ કે આ બાજુ x, આ બાજુ y, એટલે આ બાજુ -x, આ બાજુ -y, બહાર z અને અંદરની સાઈડ -z, બરાબર. કંઈક આ રીતે દિશાઓ નક્કી કરી લઈએ કે એક બાજુ x, એક બાજુ -x, એ રીતે ઉપર y, નીચે -y, એટલે z ક્યાં બહારની તરફ અને ઋણ z અંદરની તરફ, બરાબર. તો હવે આનું જે
પેલા PQ ની વાત કરીએ તો આપણી પાસે તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર છે IL ક્રોસ B. ચલો PQ પર બળ લાગે છે IL ક્રોસ B. હવે L કઈ દિશામાં? તો હવે સમજજો અહીંયા. હમણાં મેં કીધું એમ જે ગૂંચળું રાખ્યું છે ગૂંચળું આમ નથી રાખ્યું, ગૂંચળું થોડુંક આમ ક્રોસમાં રાખ્યું છે. ગૂંચળું થોડુંક ક્રોસમાં રાખ્યું છે એટલે P થી Q તો વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ બહાર આવે છે. વિદ્યુત પ્રવાહ અહીંયાથી ક્યાં આવે છે? આમ બહાર આવે છે. જો ખાસ ધ્યાન રાખજો, આમાં 3D આકૃતિ વિચારવી પડે એમ છે કે વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ બહાર આવે છે. હવે વિદ્યુત પ્રવાહ બહાર આવે છે, બરાબર, એટલે હવે વિદ્યુત પ્રવાહ કઈ દિશા થઈ? તો જો અહીંયા બહાર આવે છે તો આ તરફ કઈ દિશા આવે? તમારી તરફ Z દિશા, આ તરફ X દિશા, બરાબર. અહીંયા આપણે કીધું આ તરફ X દિશા આવશે, આ તરફ X, આ તરફ Z. એટલે વિદ્યુત પ્રવાહ દિશા કઈ થઈ? તો X અને Z દિશા થઈ. ધન X અને ધન Z દિશા થઈ. એટલે અહીંયા મારે શું લખવું પડશે? IL XI વત્તા K, બરાબર, ક્રોસ IL ક્રોસ B. B એટલે કયું? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર દિશા તો કઈ લીધી? M થી S તરફ. M થી S તરફ એટલે I કેરેટ X દિશા. તો અહીંયા શું થઈ ગયું? ILB. ચાલો I ક્રોસ I તો I ક્રોસ I 0, K ક્રોસ I તો K ક્રોસ I માટે ફરીથી પેલું યાદ કરો તમે કે I J K તો I ક્રોસ J, J ક્રોસ K, K ક્રોસ I. K ક્રોસ I તો K ક્રોસ I એટલે શું થશે? J થશે. એટલે આ જે PQ છે તો PQ દ્વારા જે PQ ઉપર જે ચુંબકીય બળ લાગે છે આ PQ ઉપર જે ચુંબકીય બળ લાગે છે ઈ બળ ક્યાં લાગશે? તો કે ઈ બળ અહીંયાથી ઉપર તરફ લાગશે, બરાબર. એટલે એનો અર્થ એમ થઈ ગયો કે આ જે ગૂંચળું હતું તો આ ગૂંચળામાં બળ ક્યાં લાગે છે? અહીંયાથી આમ ઉપર તરફ બળ લાગશે, બરાબર. ચલો એ જ રીતે PQ ની વાત કરીએ તો RS ની વાત કરી લઈએ કે RS તાર પર લાગતો ચુંબકીય બળ એને F2 કહી દઈએ. તો F2 બરાબર ફરીથી સૂત્ર તો એટલે શું? IL ક્રોસ B. હવે IL વિદ્યુત પ્રવાહની દિશા ક્યાં જશે? તો ફરીથી આપણે ગૂંચળા માટે વિચારીએ કે ગૂંચળું કંઈક આ રીતે રાખેલું છે. PQ નો વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ બહાર જતો હતો, RS નો વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ અંદર જાય છે, અહીંયાથી આમ અંદર જાય છે, બરાબર. ત્યાં કઈ કઈ દિશા આવશે? તો એક તો અંદર તરફ આવજો વિદ્યુત પ્રવાહ, એની જે દિશા છે એ દિશા અહીંયાથી આમ ક્રોસમાં જાય છે. આગળ તમને વાત કરી એમ ક્રોસમાં જાય એટલે એના બે ઘટકો હોય. તો એક ઘટક અહીંયા અંદર જશે, એક ઘટક આ તરફ જશે. જે ઘટક આમ અંદર તરફ જશે એ કયો? ઋણ Z. આ તરફ જશે એ ઋણ X. એટલે અહીંયા મારે શું લખવું પડશે? IL માઇનસ I કેરેટ માઇનસ K કેરેટ ક્રોસ B ચુંબકીય ક્ષેત્ર તો I કેરેટ. I ક્રોસ I એ તો 0, K ક્રોસ I તો હમણાં જ આપણે કીધું એમ K ક્રોસ I એટલે J, પરંતુ આગળ માઇનસ છે એટલે માઇનસ ILB J કેરેટ, બરાબર. તો અહીંયા જો તમે એટલે F2 જે છે તો F2 બળ કઈ દિશામાં લાગશે? તો F2 બળ અહીંયાથી એક્ઝેક્ટ આની નીચે તરફ આ દિશામાં લાગશે, બરાબર. એટલે જે આ ગૂંચળું હતું આ ગૂંચળામાં F1 બળ ક્યાં લાગે છે? અહીંયાથી ઉપર તરફ લાગે છે. F2 બળ ક્યાં લાગે છે? અહીંથી નીચે તરફ લાગે છે. બંને બળ કેવા થઈ ગયા? એક જ રેખામાંથી પસાર થશે, બરાબર. બંને બળ એક જ રેખામાંથી પસાર થશે એટલે શું થશે? તો F1 અને F2 જો બેના મૂલ્ય સમાન છે ILB કે F1 અને F2 તે બંને બળ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા તથા એક રેખસ્થ હોવાથી તેની અસર નાબૂદ થશે, બરાબર. એટલે એનું પરિણામી બળ એટલે એનો અર્થ એમ થઈ ગયો y દિશામાં પરિણામી બળ શૂન્ય થઈ જશે. તો આપણે આ વાત કરી PQ અને RS ની. હવે આપણે વાત કરીએ QR અને PS ની. તો આવી જ રીતે QR તાર પર લાગતું ચુંબકીય બળ. તો QR તાર પર લાગતું ચુંબકીય બળ અને F3 નામ આપી દઈએ. હવે આપણે કીધું તેમાં લંબાઈ L છે, આ પહોળાઈ D છે, બરાબર. એટલે અહીંયા કેટલું થઈ જશે? I એને સ્મોલ b ક્રોસ કેપિટલ B.
હવે આની દિશા ક્યાં છે? તો વિદ્યુત પ્રવાહ નીચે તરફ છે. નીચે તરફ છે એટલે કયું? ઋણ y, એટલે IB માઇનસ જે કેરેટ, અને ચુંબકીય ક્ષેત્ર તો જે છે એનું જ I કેરેટ. તો ફરીથી જે ક્રોસ I, તો જે ક્રોસ I આમ જવું પડશે. આ બાજુ જશું એટલે શું થશે? માઇનસ કે કેરેટ. તો આગળ પ્લસ છે એટલે આગળ એ માઇનસ છે એટલે શું થઈ જશે? કે કેરેટ. એટલે F3 ક્યાં લાગ્યું? ધન z દિશામાં. એનો અર્થ એમ થશે કે આના પર જે બળ લાગશે ક્યાં લાગશે? બહાર તરફ. બરાબર? આના પર જે બળ લાગે છે એ બળ ક્યાં લાગશે? બહાર તરફથી બળ લાગશે. F3. બરાબર? જો સમજો, બહાર તરફ આપણે એમ થાય બહાર તરફ બળ લાગે એટલે મેં પહેલા જ કીધું હતું ગુચડું આ રીતે છે. એટલે હવે જે બળ લાગે છે, બળ આ તરફ લાગે છે. એનો અર્થ કે આ જે બળ છે એની કારણે ગુચડું આમ ફરશે. આ બળ લાગે, આ તરફ બળ થાય એટલે શું થાય? ગુચડાને આમ ફેરવે. બરાબર? એટલે જે બળ લાગશે આ તરફ લાગશે. બરાબર? તો એટલે આમ તમારી તરફ લાગે છે, બહાર તરફ બળ લાગે છે. તો માટે એ રીતે QR તારની વાત કરી, એ રીતે SP ની વાત કરો કે SP તાર પર લાગતું ચુંબકીય બળ F4. તો F4 એટલે શું કરશું? IB ક્રોસ B, IB. ચાલો એ ક્યાં છે? વિદ્યુત પ્રવાહ ઉપર તરફ છે, ઉપર તરફ એટલે J કેરેટ ક્રોસ B, I કેરેટ. J ક્રોસ I, તો અહીંયા જો J ક્રોસ I, તો J ક્રોસ I એટલે શું થઈ જશે? માઇનસ K કેરેટ થઈ જશે. બરાબર? તો અહીંયા જો આ પ્લસ K કેરેટ, આ માઇનસ K કેરેટ. હવે અહીંયા સમજવા જેવી વસ્તુ એ છે કે જે ગુચડું હતું, ગુચડું કંઈક આ રીતે હતું. બરાબર? ખાસ ધ્યાન રાખજો. એક જે બળ લાગતું હતું એ આ તમારી તરફ આમ લાગતું હતું. બરાબર? બીજું જે બળ લાગતું હતું તે આ તરફ પાછળ તરફ લાગે છે, કારણ કે ઋણ ઝેડ આવ્યું ને. ઋણ ઝેડ એટલે શું થઈ ગયું? અહીંયાથી આમ અંદર તરફ બળ લાગે છે. એટલે આ ગુચડું જે છે એ ગુચડામાં એક બળ કંઈક, જે બંને બળ છે એ બંને બળ કંઈક આ રીતે લાગે. જો આમ ગુચડું ક્રોસમાં રાખવાનું, એ તમે સાઈડ ઉપરથી જોવો ને તો આવી આકૃતિ બને. બરાબર? કે બળ કેવા? જો એ સમજો, બે બળ આમ સીધા છે, પરંતુ ગુચડું ક્યાં છે? ગુચડું આમ છે, ક્રોસમાં છે ગુચડું. બરાબર? તો ગુચડું આમ ક્રોસમાં રાખ્યું છે એટલે એક બળ અહીંયા છે અને એક બળ અહીંયાથી આમ સીધું છે. કંઈક રચના આ રીતની બનશે. એનો અર્થ એમ થઈ ગયો કે જો તમે આ વચ્ચેથી ગુચડું લઈ લો તો બંને બળ કંઈક આ રીતના થશે, આ રીતના છે. બંને બળ એકબીજાને સમાંતર થશે, એકબીજાથી વિરુદ્ધ દિશામાં પણ છે, પરંતુ એક જ રેખા ઉપર આવતા નથી. બરાબર? તો બંને બળ એકબીજાને સમાંતર છે, વિરુદ્ધ દિશામાં છે અને એક રેખા ઉપર આવતા નથી. એવું હોય એટલે શું થાય? તો કે આપણે 11માં જેવું ભણી ગયા હતા કે અહીં F3 અને F4 સમાન મૂલ્ય, વિરુદ્ધ દિશા અને એક રેખસ્થ ન હોવાથી તેના દ્વારા ટોર્ક લાગશે અથવા તો બળ યુગ્મ રચાશે. બળ યુગ્મ એટલે આપણે એવું ભણી ગયા હતા કે બળ યુગ્મ એટલે શું? તો કે બળ યુગ્મ એટલે ટોર્ક. ટોર્કની વ્યાખ્યા શું કીધી હતી? બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળ વચ્ચેનું લંબ અંતર. બરાબર? આવું કંઈક આપણે ભણી ગયા હતા. બરાબર? અહીંયા F4 લખવાનો ભૂલાઈ ગયો કે F4 જે બળ છે તો F4 બળ કઈ દિશામાં લાગશે? તો F4 બળ અહીંયાથી અંદર તરફ. બરાબર? તો બળ યુગ્મ રચાશે. બળ યુગ્મ એટલે ટોર્ક. તો માટે આ ગુચડા પર લાગતું કુલ બળ શૂન્ય થશે. બરાબર? જો સમજો, ટોટલ 4 પ્રકારના બળો થયા. F1 માઇનસ ILB, F1 પ્લસ ILB, F2 માઇનસ ILB, આ 0 થઈ ગયો. F3 IBB, આ માઇનસ IBB, એ 0 થઈ ગયો. તો એનો અર્થ એમ થઈ ગયો બધા જ બળોનો કુલ સરવાળો 0 થઈ ગયો. પરંતુ આની કારણે ટોર્ક લાગશે. ટોર્ક લાગશે એનો અર્થ આ ગુચડું છે એ માત્ર ચાક ગતિ કરશે, કોઈ રેખીય ગતિ કરશે નહીં. બરાબર? માટે આ ગુચડા પર લાગતો ટોર્ક, તો ટોર્ક બરાબર સૂત્ર શું છે? 2 માંથી
એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળ વચ્ચેનું લંબ અંતર, બરાબર? બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળ વચ્ચેનું લંબ અંતર. તો ટોર્ક જે લાગે છે તે ટોર્ક કોની કારણે લાગે છે? તો અહીંયા જે તમને ટોર્ક લાગે છે, ટોર્ક ખાલી F3 અને F4 ની કારણે જ લાગે છે, બરાબર? ટોર્ક ખાલી એની કારણે જ લાગે છે. તો ટોર્ક બરાબર F3 કે F4 કોઈ પણનું મૂલ્ય તો શું છે? I સ્મોલ b કેપિટલ B ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. આ સમજવા જેવી વસ્તુ છે, બંને વચ્ચેનું લંબ અંતર. ફરીથી જે આકૃતિ હતી એ જ આકૃતિ વિચારીએ કે આ રીતે ગૂંચળું હતું, બરાબર? આમ ગૂંચળું હતું, ક્રોસમાં એક બળ આ તરફ લાગતું હતું, બરાબર? સમજો, અહીંયા એક બળ આ તરફ લાગતું હતું, એક બળ અહીંયાથી આ તરફ લાગતું હતું. એટલે એક ક્યાં હતું? તો એક બળ ધન z દિશામાં હતું, બરાબર? આ જે બળ છે ધન z દિશામાં, આ પાછળ છે ઋણ z દિશામાં. હવે આપણે આકૃતિ દોરવી છે. આકૃતિ દોરવી હોય તો શું કરવું પડશે? તો અહીંયા તો કે આપણે અહીંયાથી બહાર તો આમ બળ નહીં કાઢી શકીએ. તો એવા સંજોગોમાં શું કરવું પડે? આ જે આકૃતિ છે એ આ વસ્તુને આપણે બોર્ડ ઉપર રાખવી છે. તો આને આ રીતે કરીએ. આને ગૂંચળું જે છે, ગૂંચળાને સીધું કરી દો, ચાલો, બરાબર? સોરી, ત્રાસું કરી દો ગૂંચળાને, કે ગૂંચળું આમ હતું તો એને આ રીતે રાખો. તો જો હવે આજે ઇન શોર્ટ મેં ઝેડ દિશા ક્યાં લઈ લીધી ઉપર, ઋણ ઝેડ દિશા ક્યાં લઈ લીધી નીચે. એટલે જે આકૃતિ મળશે કંઈક આ પ્રકારની આકૃતિ મળશે, બરાબર? એટલે જે એક બળ હતું તો આપણે જે F3 ને F4 લીધા, એટલે અહીંયા એક F3 બળ, અહીંયા એક અને વચ્ચે ગૂંચળું, આ ગૂંચળું, અહીંયા એક F4 બળ, બરાબર? બંને વચ્ચેનું લંબ અંતર ગોતવું છે. તો લંબ અંતર ગોતવા માટે પહેલા તો એની જે પૂછ છે તો બંને બળની પૂછને લંબાવીએ, બરાબર? કે બંને બળ છે તો બંને બળની પૂછને લંબાવીએ, બરાબર? ત્યારબાદ તો હવે લંબ અંતર એટલે કેટલું થશે? તો અહીંયાથી આ વચ્ચેથી જ એક લીટો પાડી દઈએ. તો વચ્ચેથી જો આપણે એક લીટો પાડી દઈએ તો આ એનું લંબ અંતર થશે, બરાબર? લંબ અંતર એટલે કેટલું? આ એનું લંબ અંતર. આ શું થશે? તો એ જે ગૂંચળું અહીંયા હતું આમ ક્રોસમાં, તો આ જે લંબાઈ હતી, આ લંબાઈ, એ લંબાઈ શું હતી? એની L લંબાઈ હતી. એનો અર્થ એમ થશે કે આટલું જે આખું અંતર છે, આટલું આખું અંતર છે એ અંતર શું થશે? L થશે, બરાબર? આ જે અંતર છે એ અંતર L થશે. ઓલો વચ્ચે લીટો પાડવાનો જ છે. તો આ ધ્યાન રાખજો, આ આખું અંતર L છે. હવે લંબ અંતર લેવાનું છે, બરાબર? આ લંબ અંતર, આને કંઈક નામ આપી દઈએ. અહીંયા આપી દઈએ A, B, અહીંયા O, C ને D. હવે જે આ ગૂંચળું છે તો આપણે શરૂઆતમાં જ કીધું હતું કે ગૂંચળાનો ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો θ રાખવાનો છે. હવે ગૂંચળાનો ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો θ રાખવો એટલે હું તો કે આ જે ગૂંચળું હોય એ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ હોય. ક્ષેત્રફળ સદિશ તમને યાદ હશે. ધારો કે ગૂંચળું આમ રાખું છું તો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? ક્ષેત્રફળ સદિશ હંમેશા એને લંબ આવે. આપણે આ તરફ રાખીએ, હંમેશા એને લંબ હોય. આપણે ગૂંચળું થોડુંક આમ ક્રોસમાં રાખ્યું છે, બરાબર? આમ રાખ્યું હતું એટલે ક્ષેત્રફળ સદિશ આ તરફ થશે. ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી આમ સીધો હતો, x દિશામાં હતો. એ બે વચ્ચેનો ખૂણો θ હતો. એટલે ધારો કે આનો ક્ષેત્રફળ સદિશ હું અહીંયા લઉં છું એ, બરાબર? એક ક્ષેત્રફળ સદિશનો x અક્ષ સાથેનો ખૂણો, એટલે આની આરે ખૂણો ધારો કે θ હોય, બરાબર? તો આજે ક્ષેત્રફળ સદિશ છે. ક્ષેત્રફળ સદિશ હોય એટલે હંમેશા ગૂંચળાને તો લંબ હોય. હમણાં મેં કીધું એમાં AC લાઈન છે, AC લાઈન તો ગૂંચળું છે. AC લાઈન ગૂંચળું છે એટલે આજે અંતર ઈ અંતર કેટલું થશે? તો ઈ અંતર 90 - θ થશે, બરાબર? તો એ 90 - θ થાય એટલે હવે કામ કરીએ, ત્રિકોણ OCD માટે વાત કરીએ તો ત્રિકોણ OCD માટે, બરાબર? કે ત્રિકોણ OCD માટે વાત કરીએ તો OCD માટે આખું અંતર L છે. તો એનો અર્થ એમ થશે આટલું અંતર
L/2 બરાબર. તો હવે અહીંયા ખૂણો છે, આ ખૂણા માટે અહીંયા કાટખૂણો, ચાલો આ ખૂણા માટે OD પાસેની બાજુ, OC કર્ણ પાસેની અને કર્ણ એટલે આપણે કોનો કોસનો ઉપયોગ કરીએ. તો માટે શું થશે કે આકૃતિ પરથી જો મારે BD શોધવાનો છે, લંબ અંતર એટલે અહીંયા લંબ અંતર એટલે શું થશે BD થશે બરાબર. આ A B C ને D. તો આકૃતિ પરથી ત્રિકોણ ODC માં એટલે cos કેટલો 90 - θ બરાબર પાસેની છેદમાં કર્ણ એટલે OD છેદમાં કર્ણ એટલે કેટલો L/2. તો આના ઉપરથી OD બરાબર શું આવ્યું તો L/2 cos 90 - θ એટલે sin θ બરાબર. હવે આપણે તો લંબ અંતર એટલે BD જોતું છે, તો માટે BD કેટલું તો BD બરાબર 2 ગુણ્યા OD. તો OD ગુણ્યા 2 કરે એટલે શું વધશે L sin θ બરાબર. એટલે તો માટે અહીંયા કિંમત મૂકી દો. તો માટે ટોર્ક, તો ટોર્ક બરાબર I સ્મોલ b કેપિટલ B, BD ની જગ્યાએ L sin θ. હવે આ જો લંબાઈ પહોળાઈ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ એટલે IAB sin θ બરાબર. તો આ ટોર્ક આવ્યો. તો ટોર્ક એટલે શું મળ્યું IAB sin θ બરાબર. હવે આ તો એક જ ગૂંચળું હતું એટલે એક જ આંટો હતો. જો આવા n આંટા હોય તો n આંટા માટે ટોર્ક બરાબર શું આવશે NIAB sin θ બરાબર. કે જો આવા n આંટા હોય તો n આંટા માટે શું લેવાનું NIAB sin θ. કે અહીંયા NIAB જ્યાં NIA એને m વડે દર્શાવાય. m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. m એટલે શું કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આપણે કેમ પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવતું હતું બરાબર, એવી રીતે આ આવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે બરાબર. તો અહીંયા NIA ની જગ્યાએ m મૂકી દઈએ તો ટોર્ક બરાબર શું આવશે MB sin θ. થીટા છે એટલે ક્રોસ ગુણાકાર આવશે એટલે ટોર્ક બરાબર M ક્રોસ B બરાબર. હવે તમને પરીક્ષામાં આજે થિયરી છે બે રીતે પૂછે છે. ઘણીવાર તમને એવું પણ કહે છે કે ગૂંચળાને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખેલા સમતલ પર લાગતું બળ શોધો. તમારે થિયરી આની યાદ લખી નાખવાની, છેલ્લે ખાલી લખી નાખવાનું કે જો ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખવામાં આવે તો લંબ રૂપે રાખવામાં આવે એટલે θ બરાબર શું થઈ જશે 90. તો ટોર્ક બરાબર શું થઈ જાય MB sin 90. sin 90 એટલે 1 એટલે ખાલી MB બરાબર. ખાલી આટલું જ રાખવાનું તમારે કે જો તમને એવું કહી દે કે ભાઈ ધારો કે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્ર સાથે લંબ રૂપે રાખવામાં આવે ત્યારે તમે એના પર લાગતું ટોર્ક શોધો. તો એ થિયરી આની આ કરવાની, છેલ્લા વાક્ય લખવાનું અને થીટા ખૂણે કે તો કંઈ પ્રોબ્લેમ જ નથી. આખી થિયરી ખૂબ જ અગત્યની છે, ખાસ અંદર ધ્યાન રાખવાનું છે બરાબર, કારણ કે એને લગતા સવાલ ઘણા બધા છે બરાબર. તો આ એક થિયરી સારી રીતે મોડે કરી નાખજો. ઓકે, ત્યારબાદ એક નાનો એવો ટોપિક જોઈ લઈએ કે કોઈ પણ ન્યુક્લિયસની આસપાસ ગતિ કરતા ઇલેક્ટ્રોન દ્વારા અથવા તો ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે છે ને આપણે એવું ભણી ગયા કે જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો ડાયપોલ મોમેન્ટ કંઈક હશે
બરાબર. તો એના માટે ધારો કે ન્યુક્લિયસની આસપાસ કોઈ એક ઇલેક્ટ્રોન r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે v વેગથી ગતિ કરે છે. બરાબર. ધારો કે કોઈ ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન v વેગથી ગતિ કરે છે. તો માટે આ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ લઈએ તો વિદ્યુત પ્રવાહ I બરાબર શું લેશું? Q by T. Q ની જગ્યાએ E by T. સમય તો એક આંટો પૂરો કરે એટલે અંતર કેટલું કાપશે? તો કે એના પરિઘ જેટલું, એટલે 2πr જેટલું અંતર કાપશે. એક આંટો પૂરો કરે એટલે 2πr જેટલું અંતર કાપે. તો સમય બરાબર શું લઈએ? તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, એટલે સમય બરાબર અંતરના છેદમાં વેગ થઈ જશે. એટલે 2πr upon v. બરાબર. તો આપણે આ મળી ગયું. હમણાં આપણે કીધું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે ni, પરંતુ આ તો એક જ આંટો થશે. બરાબર. તો માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો m બરાબર I a. I ની કિંમત મૂકી દો ev upon 2πr. a એટલે pi r સ્ક્વેર, r r કટ pi pi કટ, એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું મળી? evr by 2. તો આ એક સૂત્ર યાદ રાખજો કે કોઈ પણ તમને એવું કહી દીધું હોય કે આવી રીતે ગતિ કરતો હોય, v વેગ આપ્યો હોય અને પછી ડાયપોલ મોમેન્ટ શોધવાનું કહે, તો ડાયપોલ મોમેન્ટ શું મળશે? evr upon 2. બરાબર. એવી જ રીતે આ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન ગતિ કરે છે એની કારણે એનો કોણીય વેગમાન, તો આ એક સવાલ પ્રમાણે થિયરી પૂરી, પછી આગળ બીજું પૂછવું હોય તો ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન, તો ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન L. તો કોણીય વેગમાન એટલે શું થાય? તો કોણીય વેગમાન એટલે આપણે 11મા ધોરણમાં ભણી ગયા r ક્રોસ p, p બરાબર mv. અને વર્તુળાકાર ગતિ કરે છે એટલે વેગ અને r વચ્ચેનો ખૂણો 90 જ હશે, એટલે L બરાબર mvr. બેનો ગુણોત્તર લઈ લો. તો માટે m upon L બરાબર, તો m બરાબર શું છે? evr by 2. L બરાબર mvr. જો ખાસ ધ્યાન રાખજો, આ m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, આ m એટલે ડાયપોલ મોમેન્ટ છે. તો r r કટ. બરાબર. અને આ છેલ્લે અહીંયા ભૂલાઈ ગયું ને m e vr, એટલે v v કટ. તો આ m upon L, તો m upon L બરાબર શું મેળવું? e upon 2me. આ e upon 2me છે એને ગાયરોમેગ્નેટિક રેશિયો એવું કહેવાય. એને શું કહેવાય? ગાયરોમેગ્નેટિક રેશિયો અથવા તો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. બરાબર. એનો અર્થ એમ થઈ જાય કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન એકબીજાના સમપ્રમાણમાં હોય છે, કારણ કે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર અચળ જ હોય. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, me એટલે ઇલેક્ટ્રોનનું દળ, બધી વસ્તુ ફિક્સ છે. બધી કિંમત મૂકી દો તો તમને ગાયરોમેગ્નેટિક ગુણોત્તરની કિંમત એ મળશે. બરાબર. તો કે જે કીધું આ ગાયરોમેગ્નેટિક રેશિયો, આ ગાયરોમેગ્નેટિક રેશિયો ઉપરથી બોહર મેગ્નેટ્રોન એનું એક આપણે સમીકરણ મળે છે. બોહર મેગ્નેટ્રોન. બોહર મેગ્નેટ્રોન. તો અહીંયાથી જ આગળ વધીએ કે ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક રેશિયો, તો ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક રેશિયો શું છે? તો m બરાબર હમણાં આપણે કીધું e upon 2me into L. તથા તમને બોહરનો અધિતર્ક યાદ હશે, આપણે 12મા ચેપ્ટરમાં ભણી ગયા.
કે બોહરના અધિતર્ક પ્રમાણે કોણીય વેગમાન L બરાબર NH/2π. આ કિંમત આવો મૂકી દો તો m બરાબર શું આવશે E/2me. L ની જગ્યાએ NH/2π. એટલે ફાઇનલી શું મળ્યું NHE/4πme. આની ડાયપોલ મોમેન્ટનું એક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું એક બીજું સૂત્ર મળ્યું. બરાબર. હવે આની અંદર જો તમે n બરાબર 1 લઈ લો તો n બરાબર 1 એટલે એવું મળશે લઘુત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તેને બોહર મેગ્નેટોન કહેવાય. n બરાબર 1 મૂકી દો તો એને શું કહેવાય બોહર મેગ્નેટોન. એટલે m મિનિમમ શું મળશે He/4πme. બધી કિંમત અંદર મૂકી દેજો. ડાયપોલ મોમેન્ટ, તો ડાયપોલ મોમેન્ટનો એકમ લખવાનો બાકી રહી ગયો I a, તો I એટલે એમ્પિયર, a એટલે મીટરનો વર્ગ, એટલે એમ્પિયર ઇન્ટુ મીટરનો વર્ગ. બરાબર. તો કંઈક અહીંયા સુધી એટલે આખો એક ટોપિક પૂરો થઈ ગયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગેલ્વેનોમીટર તરફ આગળ વધશું.